વેલકમ મિત્રો. આજની વાર્તા છે ધ લિટલ બોય એન્ડ ધ લોસ્ટ પપી. એક નાનો છોકરો અને નાનકડું ખોવાયેલું ગલુડિયું. તો મિત્રો ચોક્કસથી વાર્તા પૂરી સમજવાની છે. સૌથી પહેલાં હું તમને આપી દઉં છું આ જે વાર્તા છે તેનું ઇન્ટ્રોડક્શન. તો મિત્રો નમસ્તે. ટુડે વી વિલ લર્ન અ સિમ્પલ ઇંગ્લિશ સ્ટોરી. એક સરસ મજાની સિમ્પલ ઇંગ્લિશ સ્ટોરી સમજીશું. રિપીટ આફ્ટર મી. મારા પછી તમારે બોલવાનું છે. લેટ્સ એન્જોય ધીસ ફન એડવેન્ચર ટુગેધર. આખું સરસ મજાનું જે આપણું એડવેન્ચર છે, નાનકડું એક સાહસ છે, જોડે આપણે સમજીશું. તમને શીખવા મળશે ઇંગ્લિશ, મજા આવશે. ચલો સૌથી પહેલાં જે પહેલો સીન છે વાર્તાનો, સીન જે છે, પહેલી ચર્ચા જે છે એ છે ગાર્ડન. ગાર્ડન એટલે બધાને ખબર જ છે. ગાર્ડન એટલે તમે કહેશો કે સર બગીચો. તો બગીચાની વાત છે, પહેલો સીન છે. બોલો વાર્તામાં શું છે? એક દિવસ, હવે જે છોકરાની આપણે પહેલાં પણ એકવાર વાર્તા કહી હતી એ છોકરાની વાત છે. એક દિવસ તે જ છોકરો બગીચામાં રમતો હતો. ઇંગ્લિશમાં આપણે શું કહીશું? આપણે કહીશું વન ડે ધ સેમ લિટલ બોય વોઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. જો વાક્યમાં વાપર્યું છે શું તમે? વોઝ પ્લેઇંગ, ભૂતકાળની વાત છે. એક દિવસ એ જ છોકરો ગાર્ડનમાં રમતો હતો. મારા પછી તમારે બોલવાનું છે. બોલો આ જ વાક્ય ફરીથી વાંચો. વન ડે ધ સેમ લિટલ બોય વોઝ પ્લેઇંગ ઇન ધી ગાર્ડન. ચલો આગળ શું થાય છે? નેક્સ્ટ સીન જે છે એ છે ક્રાઇંગ. ક્રાઇંગ, ક્રાય ક્રિયાપદ છે. ક્રાય એટલે રડવું, આઈએનજી લાગેલું છે. ક્રાઇંગ એટલે રડવાની ક્રિયા છે. કોઈક રડતું હશે વાર્તામાં, એવી વાત છે. તો જોઈ શકો છો એક નાનકડું કૂતરું છે, એક ગલુડિયું છે, એ રડે છે. તો એની વાત કરીશું. અચાનક જ તે જ છોકરાએ એક નાનું કૂતરું રડતું સાંભળ્યું. બરાબર છે? અચાનક. તમે કહેશો શબ્દ કયો વાપર્યો છે? સડનલી. સડનલી he heard a little puppy crying. હવે શબ્દ કયો વાપર્યો છે? જોઈ શકો છો heard. મૂળ ક્રિયાપદ છે આનું hear. hear એટલે સાંભળવું, એનું ભૂતકાળ છે heard. બરાબર છે? આપણે લખીશું heard. તો અચાનક, ફરીથી બોલો ચલો મારા સાથે. સડનલી he heard a little puppy crying. તેને અચાનક સાંભળ્યું કે એક નાનકડું કૂતરું, ગલુડિયું ક્યાંક રડતું હોય એવું એને સંભળાયું. નેક્સ્ટ, એના પછી શું છે? નેક્સ્ટ શબ્દ છે એ છે સ્કેર્ડ. હવે મૂળ ક્રિયાપદ છે આનું સ્કેર. સ્કેર અને જોડે ડ લાગેલો છે. સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ગભરાયેલું. સ્કેર એટલે ડરી જવું. તો ગભરાયેલું છે, સ્કેર્ડ છે. જોઈ શકો છો એના મોઢા, એના ફેસ ઉપર, એના ચહેરા પર જોઈ શકો છો એના મોઢા પર કેવા એક્સપ્રેશન છે, એના હાવભાવ કેવા છે, ગભરાયેલું છે. તો કૂતરું કેવું હતું? મિત્રો તમે કહેશો કૂતરું ડરી ગયેલું હતું. ધ પપી વોઝ સ્કેર્ડ. ધ પપી વોઝ સ્કેર્ડ. મારા પછી બોલવાનું છે, મારી સાથે સાથે આ વાક્ય બોલવાનું છે. બોલો. ધ પપી વોઝ સ્કેર્ડ. કૂતરું જે છે, નાનકડું ગલુડિયું, એ ગભરાઈ ગયેલું હતું. ચલો આગળ. નેક્સ્ટ શબ્દ કયો વાપર્યો છે? એ છે જેન્ટલી. કયો શબ્દ વાપર્યો છે? જેન્ટલી. જેન્ટલી એટલે જેન્ટલ એટલે ખૂબ જ પ્રેમથી, એકદમ નમ્ર રીતે, એકદમ એને હળવું હળવું લાગે તે રીતે. બરાબર છે? જેન્ટલી, કાળજીપૂર્વક, પ્રેમથી, તમે કહી શકો ખૂબ જ ધીમેથી. બહુ બધા અર્થ નીકળી શકે છે. અર્થ શું છે વાક્યનો ખાસ જોઈ શકો છો. એને નાનું જે કૂતરું છે, ગલુડિયું છે, તેને ઉપાડ્યું છે. બરાબર છે? ચલો વાક્ય શું છે? બોય જેન્ટલી, બોલો ફરીથી. બોય જેન્ટલી પિક્સ અપ ધી પપી. આ છોકરો જે છે જેન્ટલી, ખૂબ જ હળવેથી, પિક્સ અપ. જુઓ, પિક અપ એટલે કોઈને ઉપાડવું, કોઈને ઊંચું કરવું, કોઈ વસ્તુ લેવી. બરાબર છે? એના માટે પિકઅપ શબ્દ વપરાય છે. બોય જેન્ટલી પિક્સ અપ ધી પપી એટલે છોકરાએ ખૂબ જ હળવાશથી એ પપી જે છે, ગલુડિયું છે, તેને ઉપાડ્યું. હવે બચ્ચાને કેવું લાગ્યું છે? પપી જે છે ફીલ્સ સેફ ઇન હિઝ આર્મ્સ. ગલુડિયાને તેના હાથમાં સેફ એટલે કે સલામત ફીલ થયું, અનુભવ થયું. બરાબર છે?
એ બંને લોકો એમના માટે આ પળ જે હતી એકદમ સ્પેશિયલ બની ગઈ. ધે શેર અ સ્પેશિયલ મોમેન્ટ. જો શેર એટલે વહેંચવું, અથવા કોઈ એક પરિસ્થિતિમાં બે જણા હોય એ બંને અનુભવે છે ત્યારે પણ શેર વપરાય છે. ધે શેર અ સ્પેશિયલ મોમેન્ટ. એ બંને આ એક સ્પેશિયલ મોમેન્ટ એમના માટે હતી એ માણી. રિપીટ આફ્ટર મી, મારા પછી બોલવાનું છે. બોલો ચલો. ધ બોય જેન્ટલી picked up the puppy. બોલો. બોય જેન્ટલી picks up the puppy. Puppy feels safe in his arms. They share a special moment. ચલો આગળ વાર્તા સરસ મજાની છે, આગળ સાંભળીએ શું થાય છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન. ક્વેશ્ચન અહીંયા શબ્દ લખી લઈએ છે. ક્વેશ્ચન ક્વેશ્ચન એટલે પ્રશ્ન. બોલો ક્વેશ્ચન. હવે શું છે પ્રશ્ન? તો છોકરો જે છે જોઈ શકો છો, એવું લાગે છે કે કૂતરાને કંઈક પૂછે છે. તો છોકરો કૂતરાને પૂછે છે, તું ક્યાંથી આવ્યો? The boy asks the puppy. The boy asks the puppy, where did you come from? Where did you come from? તું ક્યાંથી આવ્યું છે? રિપીટ આફ્ટર મી, મારા પછી બોલવાનું છે. ફરીથી બોલો ચલો. શું બોલવાનું છે? The boy asks the puppy, where did you come from? ઠીક છે, ચલો આગળ જોઈએ. નેક્સ્ટ. હવે જવાબ આપશે કે નહીં આપે? હવે જુઓ એ જવાબ કઈ રીતે આપે છે મિત્રો. જવાબ એ આપે છે એની નાનકડી સરસ મજાની પૂંછડી છે એ હલાવીને જવાબ આપશે. એના માટે શબ્દ વાપર્યો છે વેગિંગ. વેગિંગ. વેગ એટલે હલાવવું. WAG. વેગ. વેગિંગ એટલે પૂંછડી હલાવવી કે કોઈ પણ વસ્તુ હલાવવી અને વેગિંગ શબ્દ વપરાય છે. બરાબર છે. તો અહીંયા જોઈ શકો છો નાનું જે કૂતરું છે એની પૂંછડી હલાવીને ખુશ થઈને કંઈક કહેવા માંગશે. બરાબર છે. હવે શું છે જુઓ. ધ પપી વોઝ હેપી એન્ડ વેગ્ડ ઇટ્સ ટેલ. ધ પપી વોઝ હેપી. ફરીથી થોડું મોટું કરી લઈએ. યસ, હવે દેખાય છે. ધ પપી વોઝ હેપી એન્ડ વેગ્ડ ઇટ્સ ટેલ. આ જે પપી હતું એ ખૂબ જ ખુશ થઈ ગયું. બરાબર છે. અને એની પૂંછડી જે છે એ હલાવવા માંડ્યું ફટાફટ. વેગ્ડ ઇટ્સ ટેલ. છોકરાને પણ થોડો આનંદ થયો. ધ બોય સ્માઇલ્ડ એટ ધ પપીઝ જોયફુલ રિએક્શન. ધ બોય સ્માઇલ્ડ. હવે ક્યાં હસ્યો? ધ બોય સ્માઇલ્ડ એટ. ખાસ જુઓ શબ્દ કયો વપરાયો છે? એટ. છોકરાએ સ્માઇલ આપી એટ પપીઝ જોયફુલ રિએક્શન. રિએક્શન એટલે તમે કોઈ વસ્તુનો પ્રતિસાદ આપો, તમે સામે કંઈ જવાબ આપો. બોલી નથી શકતું પણ એને કંઈક કરીને બતાવી, પૂંછડી હલાવી. તો એના માટે ખાસ એ કયો શબ્દ વાપર્યો છે અહીંયા? જોયફુલ રિએક્શન. ખાસ શબ્દ જુઓ, જોયફુલ રિએક્શન. એનું સરસ મજાનું જે આનંદિત રિએક્શન હતું એ જોઈને છોકરાએ સ્માઇલ આપી. રિપીટ આફ્ટર મી, મારા પછી બોલવાનું છે. ધ પપી ઓનલી વેગ્ડ ઇટ્સ ટેલ. બોલો. ધ પપી વોઝ. બોલો એકવાર ફરીથી. ધ પપી વોઝ હેપી એન્ડ વેગ્ડ ઇટ્સ ટેલ. એની જે પૂંછડી છે એ એને હલાવી. ઠીક છે, ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. આના પછી શું થાય છે વાર્તામાં? એ છે જર્ની. જર્ની. આ શબ્દો લખી રાખશો મિત્રો ખાસ, કારણ કે આ શબ્દો છે એનાથી જ તમને ખબર પડશે કે વાર્તામાં કયા કયા શબ્દો આવે છે, વાર્તા ક્યાં જઈ રહી છે. શબ્દ છે જર્ની. જર્ની. જર્ની એટલે આપણે સફર, આટલો આપણો જે પ્રવાસ છે. તમે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરી હોય, જર્ની શબ્દ વપરાય છે. તો જોઈ શકો છો આ છોકરો જે છે એ આ પપી, નાનકડું કૂતરું જે છે બચ્ચું, એને ઉપાડીને ક્યાંક જતો હોય તેવું લાગે છે. તો હવે વાર્તાનું સમજીએ વાક્ય. પહેલું વાક્ય શું છે? ધ બોય વોકડ ડાઉન ધી રોડ. હવે જુઓ, ડાઉન એટલે નીચે થાય, પણ ડાઉન ધી રોડ એટલે એ જે રોડ પર મળ્યું તે જ રોડ પર. ડાઉન ધી રોડ એ રોડે રોડે ચાલ્યો એવો અર્થ છે. એ રોડ ઉપર ચાલ્યો. બરાબર છે, પપી સાથે. તો વાક્ય વાંચો ચલો. ધ બોય વોકડ. ચાલ્યો. વોકડ. ક્યાં ચાલ્યો? ડાઉન ધી રોડ વિથ ધી પપી. એ કૂતરા સાથે રોડે રોડે, રોડની ઉપર ચાલ્યો છે. એ જ રોડ ઉપર ચાલ્યો જ્યાંથી આ કૂતરું મળ્યું છે કે ક્યાં આગળ કોઈ મળશે.
They enjoyed the warm sunshine together. They enjoyed the warm sunshine together. એક જે સૂર્યનો પ્રકાશ છે, બરાબર છે, સનશાઇન, તડકો હોય એકદમ હળવો હળવો સવારમાં, તો વોર્મ હુંફાળો જે તડકો હોય છે, સનશાઇન સૂર્યપ્રકાશ, એ બંને મજા કરતાં કરતાં, એન્જોય કરતાં કરતાં એ બંને મતલબ સાથે ચાલ્યા રોડ ઉપર. The puppy felt safe in the boy's arms. જે ગલુડિયું છે એને છોકરાના હાથમાં ખૂબ જ સલામત એને અનુભવ થયું. હવે આટલી વારમાં તો their friendship, એ બંનેની જે મિત્રતા છે, was growing stronger. એમને એવું લાગ્યું કે આપણી જે મિત્રતા છે મજબૂત થઈ રહી હોય તેવું એમને લાગ્યું. Their friendship was growing stronger. Grow એટલે કોઈ વસ્તુનો વિકાસ થવો, કોઈ વસ્તુ મોટી થવી, બરાબર છે, મજબૂત થવી, બહુ બધા અર્થ છે. તો growing stronger, એ બંનેનો જે સંબંધ છે, મિત્રતા છે, એ મજબૂત થઈ. આ બંને જોડે ચાલ્યા તેમાં, સફરમાં, એમના પ્રવાસમાં. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ શબ્દ છે મીટિંગ. મીટ એટલે કોઈને મળવું, મીટિંગ એટલે મુલાકાત, બરાબર છે, મીટિંગ. હવે મીટિંગ શબ્દનો અર્થ શું છે જોઈ શકો છો. હવે આ બાળક જે છે એ કોઈકને મળ્યો, ઠીક છે, એવી વાત છે. પપ્પીને કદાચ બાજુમાં થોડી વાર મૂકી દીધું હશે. ચલો આગળ સમજીએ. After a little while, થોડા સમય પછી, the boy saw an old man. હવે જો સી, જોવું એટલે સી. હવે આ સી ના લખતા, કારણ કે આનો અર્થ થાય છે દરિયો ખાસ. સ્પેલિંગ છે SEE, સી એટલે જોવું. તો બોલો ફરીથી એકવાર સ્પેલિંગ લખી દઉં છું. સી એટલે જોવું, આ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ છે સો. After a little while, થોડા સમય પછી, the boy saw an old man. છોકરાએ એક વૃદ્ધ પુરુષને જોયા. He smiled and greeted him. કોની વાત છે? વાત કોની ચાલે છે? છોકરાની. છોકરાએ એક વૃદ્ધ પુરુષને જોયા. He smiled, તે હસ્યો એમની તરફ, and greeted him. ગ્રીટ કરવું એટલે કે આપણે કોઈને અભિવાદન કરીએ, કોઈને પહેલી વાર મળીએ, હસીએ, બરાબર છે, તેને ગ્રીટ કર્યું એવું કહેવાય છે. તો હસીને એમનું અભિવાદન કર્યું, બરાબર છે. રિપીટ આફ્ટર મી, મારા પછી બોલવાનું છે. After a while, he met an old man. After a while, he met an old man. એક વૃદ્ધ માણસને તે મળ્યો. ચલો આગળ શું થાય છે? નેક્સ્ટ શબ્દ કયો છે? એ છે ફરીથી પપ્પી. હવે કૂતરાના બચ્ચાની જે વાત છે એ કરીશું આપણે. દાદાએ શું કહ્યું? આ મારો કૂતરો છે. The old man said, "This is my puppy. This is my puppy." આ મારું ગલુડિયું છે. The old man said, "This is my puppy." Repeat after me. Repeat after me. શું બોલવાનું છે? The old man said, "This is my puppy." ઠીક છે, આ મારું ગલુડિયું છે. ચલો આગળ શબ્દ છે, એ શબ્દ છે ગ્રેટિટ્યુડ. કયો શબ્દ છે? ગ્રેટિટ્યુડ. આ શબ્દ ઘણી જગ્યાએ તમે સાંભળ્યો હશે. લખી લો અહીંયા. ગ્રેટિટ્યુડ એટલે કોઈનો પણ આભાર માનવો, બરાબર છે. કોઈ પણ વસ્તુ માટે આભાર માનવો કે ભાઈ તમે ખૂબ જ સારું કર્યું, બરાબર છે. તમારી સાથે કોઈ પણ વસ્તુ સારી થાય, બરાબર છે. જીવનમાં જે પણ અત્યારે થઈ રહ્યું છે દરેક વસ્તુ માટે તમારે ઉપરવાળાનો આભાર માનવો પડે, ગ્રેટિટ્યુડ માનવું પડે. તો એ શબ્દ અહીંયા લગાવ્યો છે ગ્રેટિટ્યુડ ખાસ, કારણ કે દાદાને એમનું ગલુડિયું છે પાછું મળી ગયું છે. કોના કારણે? આ છોકરાએ એને સાચવ્યું છે. સો ધ ઓલ્ડ મેન, કલર પહેલાં લઈ લઈશું, એક જ મિનિટ. યસ, વી વિલ પિક અપ ધી કલર. ધી ઓલ્ડ મેન વોઝ વેરી હેપી. આ જે વૃદ્ધ દાદા હતા, ધ ઓલ્ડ મેન, વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ ખુશ થયા. વોઝ વેરી હેપી. હી થેન્ક્ડ ધ બોય. શાના માટે? ફોર હિઝ કાઇન્ડનેસ. તેની કાઇન્ડનેસ, બરાબર છે, તેની જે પણ એને દયા કરી આ નાનકડા કૂતરા ઉપર, બરાબર છે, જે દયાળુ સ્વભાવ છે, માયાળુ સ્વભાવ છે, એના માટે. હી થેન્ક્ડ ધી બોય. હી કોના માટે વાપર્યો છે? વૃદ્ધ જે દાદા છે એમના માટે વાપર્યો છે. હી થેન્ક્ડ ધી બોય ફોર હિઝ કાઇન્ડનેસ. તેના માયાળુ સ્વભાવ માટે, એને જે દયા કરી આ કૂતરા ઉપર, એના માટે હી થેન્ક્ડ. ધ બોય ફેલ્ટ પ્રાઉડ એન્ડ જોયફુલ. છોકરાને ખૂબ જ પ્રાઉડ, પોતાના ઉપર ગર્વ થયો કે મેં એક મદદ કરી નાના આ કૂતરાની.
એન્ડ જોયફુલ, અને ખૂબ જ આનંદ પણ થયો. તો છોકરાને ખૂબ જ ગર્વ થયો, બરાબર છે, પોતાના ઉપર, અને ખૂબ જ ખુશ પણ થયો. દે શેર્ડ અ વોર્મ સ્માઇલ ટુગેધર. જુઓ ફરીથી શેર શબ્દ આવ્યો છે. દે શેર્ડ એટલે આ કોણ? એક જે દાદા છે એ અને આ છોકરો, આ બંને એકબીજા સામે ખૂબ જ ભાવભર્યું એક સ્મિત આપ્યું, એકબીજા સામે સ્માઇલ આપી, બંને ખૂબ જ ખુશ થયા, બરાબર છે, એને ગ્રેટિટ્યૂડ માન્યો એવું કહી શકાય છે. નેક્સ્ટ વર્ડ કયો છે મિત્રો? એ શબ્દ છે, જોઈ શકો છો, કલર હવે આપણે બદલીએ છીએ. ચલો પર્પલ કલર લઈએ છીએ. હોમ એટલે કે હવે ઘરની વાત છે, તો બાળક ક્યાં આવશે? ઘરે આવશે, ઠીક છે. સો ધ બોય સ્માઇલ્ડ હેપીલી. છોકરાએ ખૂબ જ ખુશ થઈને સ્માઇલ આપી, સ્મિત આપ્યું. હી વેવ્ડ ગુડ બાય ટુ ધી પપી. વેવ આપણે હાથ હલાવીએ એને વેવ કહેવાય છે. તો વેવ, હી વેવ્ડ ગુડ બાય ટુ ધી પપી. એને જે પપી છે, ગલુડિયું છે, તેને બાય કર્યું, તેને ટાટા કર્યું. ધ સન વોઝ શાઇનિંગ બ્રાઇટલી. સૂરજ ખૂબ જ એકદમ તમે કહી શકો બ્રાઇટલી, એકદમ તેજસ્વી રીતે ચમકતો હતો. હી ફેલ્ટ ગુડ અબાઉટ હેલ્પિંગ ધી પપી. અને એની સાથે જ એને જે આનંદ થયો, એને દિલમાં જે ખુશી થઈ, હી ફેલ્ટ ગુડ, એને ખરેખર એક નાનકડું જે ગલુડિયું હતું એની મદદ કરી, એના માટે એને ખૂબ જ સારો અનુભવ થયો. તમે આવું કોઈ પણ કામ કર્યું હોય, તમને પણ એવો અનુભવ ચોક્કસ થયો હશે. કમેન્ટમાં લખશો કે તમારી જોડે કોઈ આવી ઘટના થઈ હોય, તમે કોઈની મદદ કરી હોય, બરાબર, કોઈની પણ કમેન્ટમાં ચોક્કસથી મને જણાવશો. વોકેબ્યુલરી શબ્દો બહુ બધા છે મિત્રો, આખી વાર્તા તમે જોઈ છે, બહુ બધા શબ્દો હતા, એમાંથી પણ અમુક શબ્દો તો આપણે ખાસ સમજવા પડે, લખવા પડે, બરાબર છે. જેમ કે એક શબ્દ આપણે જોયો એ હતો સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરેલું, બરાબર છે. હળવેથી, ધીમેથી, કયો શબ્દ હતો? જેન્ટલી. જેન્ટલી. વેગ્ડ પૂંછડી હલાવવી, કયો શબ્દ આપણે વાપર્યો આમાં? વેગ્ડ. અને થોડા સમય પછી તો કયો શબ્દ વાપર્યો? તો આફ્ટર અ વાઇલ. આફ્ટર અ વાઇલ. તો આ રીતે જેટલા પણ શબ્દો આપણે જોયા છે એમાં તમે ફરીથી એકવાર આ વિડીયો ફટાફટ જોઈને એ શબ્દો લખતા રહેશો તો વધારે મજા આવશે. ચલો આ વાક્યમાં બીજા ક્વેશ્ચન તમે વિચારો, કયા કયા શબ્દો હોઈ શકે? તો પહેલો શબ્દ છે હુ. હુ એટલે તમે કહેશો સર હુ એટલે અર્થ થાય છે એનો કોણ. તો આ વાર્તા જે એમાં સૌથી પહેલા હુ, કોણ. આ વાર્તામાં કોણે મદદ કરી છે? ધ બોય વોઝ પ્લેઇંગ હેપીલી. ધ બોય વોઝ પ્લેઇંગ હેપીલી. છોકરો રમતો હતો બગીચામાં આરામથી. આ વાર્તા આખી કોના વિશે છે? વાર્તા છોકરા વિશે છે, એટલે આપણે હુ કહ્યું છે, બરાબર છે. વોટ. વોટ. વોટ એટલે શું? એ કૂતરાનું બચ્ચું શું કરતું હતું? ધ પપી વોઝ ક્રાઇંગ સોફ્ટલી. એકદમ ધીમે ધીમે નાનકડું કૂતરું જે છે એ રડતું હતું. હુ એટલે કોણે. કોણે, છોકરો કોણે મળ્યો, સામે કોણ હતું? ધ બોય મેટ એન ઓલ્ડ મેન, બરાબર છે. અને થેન્ક, છેલ્લે શું કર્યું? થેન્ક, આભાર કોને માન્યો? ધ ઓલ્ડ મેન વોઝ ગ્રેટફુલ. ગ્રેટફુલ એ જે વૃદ્ધ વ્યક્તિ હતા એ ખૂબ જ એના માટે ગ્રેટફુલ, એમનો આભાર માન્યો, કૃતજ્ઞ બન્યા, બરાબર છે. તો આ બધા જ શબ્દો હવે તમને આવડ્યા હશે. બોય શું કરતો હતો? છોકરો પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, ગાર્ડનમાં રમતો હતો. પપી જોડે એક વાક્ય બનાવવાનું હોય તમારે, કયું બનાવશો? ફાઉન્ડ અ સ્મોલ પપી. છોકરાને એક શું મળ્યું? એક પપી મળ્યું છે. ધ બોય હેલ્પ્ડ. છોકરાએ મદદ કરી. હેપી. આ બધા જ શબ્દો તમે રિકેપ આપણે જોઈશું. આ રિકેપમાં બધા શબ્દો તમને આવડવા જોઈએ. થેન્ક યુ. આ તમે જે પણ વાર્તા સમજ્યા છો, પ્રેક્ટિસ રેગ્યુલર કરતા રહેશો. શીખતા શીખતા જોડે જોડે મજા કરશો તો તમને ચોક્કસથી આવડશે. સી યુ ઇન ધ નેક્સ્ટ લેસન. થેન્ક્સ ફોર વોચિંગ.